જો તમારે પણ આવો લચકા જેવો અને દાણેદાર મોહનથાળ ઘરે બનાવવો હોય ને પરફેક્ટ માપ સાથે, તો આજે મારા સાસુમાં બનાવી રહ્યા છે મોહનથાળ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે મોહનથાળ બનાવવાનો છે. તો 2 વાટકા લોટ લીધો છે ને ઘી ને દૂધનું આપણે મોણ દેવાનું છે, પણ એનીથી મોહનથાળ બહુ પોસો રૂ જેવો થાય ને માપ હોય તો જ મોહનથાળ સરખો થાય. આપણે ઘીની અંદર દૂધ લેવાનું છે, ઘી વધારે લેવાનું ને દૂધ થોડું લેવાનું, એનાથી તમારે મોહનથાળ હાવ પોસો રૂ જેવો થાય. એનો લોટ જાડો લેવાનો છે ને આપણે સાળી નાખવાનું છે એને. ઘી ને દૂધનું મોણ દઈ દેવાનું છે ને આપણે એને હાથે હાથે મસળી નાખવાનું છે ને મુઠ્ઠી વળે ત્યાં સુધી મોણ દેવાનું. આપણે હવે આ સાહણીનું માપ લેવાનું છે. 2 વાટકા લોટ છે ને 1.5 વાટકો ખાંડ છે. 1 વાટકો પાણી લીધું છે. ખાંડ બુડે એટલું પાણી લેવાનું. આપણે ઘી 1 વાટકો લઈ લઈએ, એનું માપ હરખું ઘીનું માપ જ છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે હવે લોટ નાખી દેવાનું. ધીમે ગેસે લોટ શેકવાનો, ફાસ્ટ ગેસે નહીં શેકવાનો. ફાસ્ટ ગેસે નહીં શેકવાનો, ધીમે ગેસે શેકવાનો. તો શું કે હરખો દાણો પડે ને આપણે બિસ્કિટ કલર આવી જાય ત્યાં સુધી શેકવાનો લોટને. જો આપણે 15 મિનિટ સુધી લોટ શેકવાનો, દાણો પડી જાય ત્યાં સુધી શેકવાનો. આપણે ગેસ બંધ કરી દેવું. 2-3 ચમચી મલાઈ નાખી શકીએ, દૂધ હોય તો દૂધ નાખી શકીએ. આપણે હરખું મિક્સ કરી દેવું ને એને સાઈડ ઉપર મૂકી દેવાનું. પછી હવે આપણે એને સાસણી બનાવી લેવાની. આપણે હવે 1 તારની સાસણી બનાવવાની છે. ક્યારે તમારે મોહનથાળ કડક બધું હલાવીને ભેગું કરી લઈએ ને ચોકીમાં પાથરી દઈએ. જો કેવો સારો બની ગયો લસકા જેવો. તો તમને પણ મારા સાસુની આ રેસીપી ગમી હોય ને તો એક લાઈક ચોક્કસથી કરી દેજો, ફોલો કરી દેજો. અને જો તમારે આ મોહનથાળનો ઓર્ડર આપવો હોય તો તમે મને ડાયરેક્ટલી મેસેજ કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. તો તમારા ઘરે આ મોહનથાળ પહોંચી જશે. અને તમારી ઘરે જે બનાવતું હોય તેની સાથે ચોક્કસથી આ વિડીયો શેર કરજો.